જય દ્વારિકાધીશ બધા મિત્રોને કેમ છો? બધા મિત્રો મજામાં જઈશું ભાઈ. હું છું વિશાલ આહિર. તમે ઘણા બધા સમયથી આ આપણે જોતા જઈશો અને નાનું આપણાથી પહોંચાતું આપણે વર્ક કરીએ છીએ. અને આપણે રાજાધિરાજ ફાઉન્ડેશન ટ્રસ્ટ ઘણા બધા મિત્રોનું કહેવાનું હોય કે ભાઈ કઈ જગ્યાએ આવેલું છે, તો પાછું એકવાર કરી દઉં કે જામજોધપુરની અંદર વસંતપુરના પાટીએ આપણી સંસ્થા આવેલી છે, જ્યાં 14 થી 15 જેવા પ્રભુજીઓ અત્યારે આશરો લઈ રહ્યા છે. અને નંદી મહારાજના ગાય માતા કે જેના રોડ ઉપર એક્સિડન્ટ થાય છે અને જેને ખરેખર સારવારની જરૂરિયાત છે, તો તમારા બધા મિત્રોના સપોર્ટથી, સહયોગથી અને જે કેમેરાની પાછળ મારા ઘણા બધા મિત્રો છે કે જે કેમેરાની પાછળ, જે કેમેરામાં કોઈથી દેખાતા નથી, તો એ બધા મિત્રો ભાઈ જે કાંઈ અહીંયા સારવાર, ઓપરેશન, આ તે દવાની બધી વસ્તુઓ એ લોકો કરે છે. અને આ કહેવાય છે ને કે ભાઈ એક જણાથી કાંઈ થતું નથી, બધા મિત્રોની મદદથી આ બધી વસ્તુઓ હાલે છે. બધા મિત્રોને એટલું જ કહીશ ભાઈ કે તમારાથી જે કાંઈ થાય નાનો મોટો સહયોગ કરી અને આ કાર્યની અંદર થોડો ઘણો ભાગ લેજો. આશ્રમની અંદર ભાઈ પ્રભુજીઓને જમણવારની વાત આવે તો જમણવારમાં આખા દિવસનો ખર્ચો અત્યારે આપણે 2800 થી 3000 રૂપિયા આસપાસનો લાગી જાય છે. એટલે તમે એક દિવસના જમણવારના ખર્ચામાં પણ ભાગ લઈ શકો, જેની અંદર આપણે ગાય માતાને કહી શકીએ કે લીલું છે તો એ આવી જાય છે. એટલે જે કાંઈ તમારાથી થાય નાની મોટો સહયોગ આપી અને થોડી ઘણી આ ગાય માતા, નંદી મહારાજ અને જે આપણા આશ્રમમાં રહેતા પ્રભુજીઓ કે જેનું ભાઈ કોઈ છે નહીં, જે રોડ ઉપર એક જીવન પસાર કરતા, અને અત્યારે એમાંથી 3 થી 4 પ્રભુજીઓ એવા છે કે જેને ખરેખર એની તબિયતમાં ઘણો બધો સુધારો આવી ગયો છે. અને આ બધી વસ્તુનો શ્રેય જાય છે તમને બધાને, જેટલા પણ મારા મિત્રો જોવે છે, વડીલો, માતાઓ, બહેનો, તો તમારા બધાના એક નાના સહયોગથી આ કાર્ય થઈ રહ્યું છે અને નાના સહયોગના હિસાબે જ આ કાર્ય આગળ વધી રહ્યું છે. તો બધાને પાછું ફરી એટલું જ કહીશ કે તમારાથી જે કાંઈ થાય એ પ્રભુજીઓ માટે, ગાય માતાઓ માટે, નંદી મહારાજ માટે જે કાંઈ થાય એ ફૂલની તો ફૂલની પાકડી સહયોગ આપી અને સેવાકીય કાર્યની અંદર ભાગ લેજો. તમારી આસપાસમાં ક્યાંય પણ તમને એવા નિરાધાર લોકો જોવા મળે તો અહીંયા મારા ફોન નંબર આપેલા છે, તમે મને સંપર્ક કરી શકો છો. અને જે કાંઈ થતી ભગવાનની દયાથી, જે કાંઈ આપણાથી નાની મોટી આપણાથી અહીંયા થઈ શકે એ આપણે અહીંયા કાર્ય કરી અને એના દુઃખની અંદર થોડો ઘણો ભાગ લેશું. એટલું જ કહીશ, વધારે વાત ન કરતા મળીએ આગલા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારિકાધીશ. અત્યારે આપણે ખાસ કરીને જરૂરિયાત છે જમણવારના દાતાઓની, તો ભાઈ બધી જગ્યાઓ ખાલી જ છે. તમે તમારે એક દિવસનો ભોજનનો આશ્રમની અંદર લાવો લઈ અને સેવાકીય કાર્યની અંદર ભાગ લેજો. મળીએ પાર્ટ 2 ની અંદર.